મિત્રો, જ્યારે આપણે શરીરમાં માંદગી આવે છે, એનર્જી ઇમ્બેલેન્સ થાય છે, ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ અને તે લોકો અલગ અલગ યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, સ્ટૂલ ટેસ્ટ કરાવવાનું કહે છે અને તેના આધારે આપણને માંદગીની ખબર પડે છે. પરંતુ આયુર્વેદના નિષ્ણાંતોએ કેટલીક એવી યાદી, કેટલીક એવી સૂચિ બનાવી છે, તેના આધારે, તે પ્રશ્નોના આધારે આપણે આપણી ઓવરઓલ હેલ્થ કેવી છે તે જાણી શકીશું. તો શું છે આ વિડીયો? ચલો જાણીએ. નમસ્કાર, હું છું કાનન માંકર. અહીં હું તમને 8 પ્રશ્નોના જવાબ પૂછીશ અને તમારે તેના જવાબ હા કે નામાં આપવાના છે. તો ચલો સવાલો તરફ આગળ વધીએ. શું આપનું પેટ દરરોજ સવારે નિયમિત રીતે સાફ આવે છે? અહીં ઘણા બધા લોકો એવા હશે કે ફાકી ખાય, ફાકી એટલે ફાકી ખાય તો જ પેટ સાફ થાય, ચા પીવે અથવા આગલે દિવસે ચૂર્ણ ખાધું હોય તો જ બીજે દિવસે સાફ થાય. તો આ વસ્તુ છે, ક્યાંક ને ક્યાંક ખોટું છે. આપણે કોન્સ્ટિપેટેડ છીએ. આપણા શરીરમાં કચરો છે જે હજી બહાર નીકળ્યો જ નથી અને શરીરમાં જમા થયા કરે છે અને આપણને ખ્યાલ છે કે જો ઝેરી તત્વો શરીરમાં હોય તો ઘણી બધી બીમારીઓ લાવી શકે છે. તો આવા સમયે ચોક્કસથી તમારા શરીર ઉપર, તમારા પાચન શક્તિ ઉપર ધ્યાન દેજો, કારણ કે જેનું પેટ સાફ એને બધા જ રોગ માફ. શું આપ આખો દિવસ ઉર્જાવાન રહો છો? અહીં કેવું થાય છે કે ઘણા લોકો સવારે ઉઠે છે તો એકદમ સરસ એનર્જી પૂરજોશમાં કામ કરે છે, પરંતુ જેમ જેમ દિવસ ઢળતો જાય છે, એનર્જી છે ઓછી થતી જાય છે. તો આ પણ એક વસ્તુ છે જે ક્યાંક ને ક્યાંક તમારા શરીરમાં બીમારી નોતરે છે. શું તમારો ચહેરો કુદરતી રીતે ચમકીલો છે? અહીંયા ચહેરાના રંગ વિશે વાત નથી કરવાનું, પરંતુ ઇન્ટરનલ ગ્લો. હવે ઘણી વખત ઘણા લોકોને એલર્જીની સમસ્યા હોય, ખીલ ફોડલીની સમસ્યા હોય, તો ક્યાંક ને ક્યાંક આપણું પેટ ડિસ્ટર્બ હોય તો જ આ બધી સમસ્યા છે, અથવા તો શરીરમાં કંઈ પણ ગડબડ હોય તો જ આ સમસ્યા સર્જાઈ શકે છે. માટે ચહેરો છે કુદરતી રીતે ગ્લો કરવો જોઈએ. ઘણા લોકો ધોળા હોય પણ તમને વિટામિન્સ, મિનરલ્સની કમી હોય તો પણ તમે ફિક્કા ધોળા હો, તો કુદરતી રીતે તમે જો ગ્લો કરો તો તમારું સ્વાસ્થ્ય છે પૂરી રીતે પરફેક્ટ છે. શું આપનું શરીર છે એ દુખાવા રહિત છે? આમાં ઘણા બધા લોકોના જવાબ નામાં હશે, કારણ કે ઘણા બધા લોકોને કમરનો દુખાવો છે, ગોઠણનો દુખાવો છે અથવા તો આખા શરીરનો દુખાવો છે રહેતો જ હોય છે. તો ક્યાંક ને ક્યાંક આપણા ત્રિદોષ છે ઇમ્બેલેન્સ થઈ ગયા હોય તો પણ હોય. તો વાત, પિત્ત, કફ બેલેન્સ નથી, એને બેલેન્સ કરવા માટે ખાનપાનમાં પણ આગળ વધીએ, થોડું આપણું જીવનશૈલી બદલાવશું તો થોડા દુખાવામાં ચોક્કસથી રાહત મળશે. શું તમને દરરોજ ગાઢ નીંદર આવે છે? અહીં આપણે ક્વોન્ટિટી ઓફ સ્લીપ નથી જોવાની કે હું 7-8 કલાક સૂતા, પરંતુ આપણે ક્વોલિટી ઓફ સ્લીપ. આપણે ભલે 4-5 કલાક પણ સૂઈએ, પણ આખા દિવસનો થાક છે એ ઉતરી જવો જોઈએ અને બીજા દિવસે આપણે એકદમ ઉર્જાથી ઊભા થવા જોઈએ. તો ઘણી વખત ઘણા લોકોને એવું થતું હશે કે નીંદર છે એ રેગ્યુલર આવતી નથી, આવે છે તો ઉડી જાય છે. તો ક્યાંક ને ક્યાંક એ પણ તમારા બીમારી હશે, એને લીધે પણ તમને નીંદર નહીં આવતી હોય, તો ચોક્કસથી તમારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. શું આપને નિયમિત ભૂખ લાગે છે? અહીં ભૂખથી મારો મતલબ છે કે એવું નહીં કે ચલો જમવાનો સમય થઈ ગયો, 12:30 વાગી ગયા જમી લઈએ, 8 વાગી ગયા જમી લઈએ, પરંતુ અંદરથી તમને જ્યારે આપણે નાના હતા, બાળકો પણ અત્યારે સ્કૂલેથી આવતા હોય ને ઈચ્છા કરે કે ચલો જમવામાં શું છે અને જમે. તો એવી જ રીતે તમે ઘડિયાળના કાંટા જોયા વગર તમને નિયમિત રીતે ભૂખ લાગે તો તમારું સ્વાસ્થ્ય છે ખૂબ સારું છે. અધરવાઇઝ તમને આગલો ખોરાક છે હજી પૂરો પચ્યો નથી અને કદાચ એવું બની શકે કે તમે બીજું ભોજન છે લઈ લ્યો. શું તમે નિયમિત શારીરિક વ્યાયામ કરો છો? અહીં વ્યાયામ એટલે માત્ર યોગ જ નહીં, તમે કોઈ પણ ગમતી પ્રવૃત્તિ કરી શકો, રનિંગ કરી શકો, વોકિંગ કરી શકો, સ્પોર્ટ્સ રમી શકો, પરંતુ આખા દિવસમાં તમારે તમારા શરીર માટે, શારીરિક વ્યાયામ માટે સમય તો ચોક્કસ ફાળવવો જ જોઈએ. શું આપ હંમેશા હકારાત્મક વિચાર કરો છો? અહીં માત્ર હકારાત્મક વિચાર માત્ર આપણા માટે નહીં, પરંતુ આપણા સિવાય આપણા ઘરના માટે છે, કોઈ ત્રાહિત વ્યક્તિ માટે. હવે કોઈ પણ તમે નેગેટિવ થોટ જો વિચારશો, શરીરમાં નાખશો, એટલે સીધું તમારા સહસ્ત્રાર ચક્રમાંથી આપણા શરીરમાં જશે અને આપણું શરીર છે એ જ રીતે રિએક્ટ કરશે. માટે કોશિશ કરીએ કે વધારે પડતા નકારાત્મક વિચાર આવતા હોય તો યોગ પ્રાણાયામ તરફ આગળ વધીએ અને બને એટલા પોઝિટિવ રહીએ. તો આ હતા કેટલાક પ્રશ્નો અને હું આશા રાખીશ કે ઘણા બધા પ્રશ્નોના જવાબ તમારા હામાં જ આવ્યા હશે. અને જો નામાં આવ્યા હોય તો કોઈ જ વાંધો નહીં, આપણી થોડી જીવનશૈલીમાં બદલાવ લાવીએ, થોડું ખાનપાનમાં સુધાર લાવીએ. જમીએ છીએ સરસ તો જમવાના ટાઈમિંગ બદલીએ, થોડો ફેરફાર કરીશું, વ્યાયામ કરીશું તો 100% 100 સવાલોના જવાબ છે હામાં જ આવશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.